નમસ્તે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય વિશે જોઈશું. ચુંબકત્વ અને દ્રવ્ય એટલે મેગ્નેટિઝમ અને મેટર. મેગ્નેટિઝમ અને મેટર. મેટર એટલે દ્રવ્ય. ઓકે, તો મેગ્નેટિઝમ અને મેટરમાં આપણે જે જોવાના છીએ તે ચુંબક વિશે છે. સૌથી પહેલાં આપણે ચુંબકનો ઇતિહાસ શું છે તેની ચર્ચા કરીએ. ચુંબકનો ઇતિહાસ ટૂંકમાં તેવું કહેવાય છે કે ખૂબ પહેલાંના સમયમાં, એટલે લગભગ ઈસવીસન પૂર્વે 600ના ગાળામાં ગ્રીસમાં મેગ્નેશિયા નામનો એક ટાપુ આવેલો છે. આ ટાપુ પર રહેતા જે ભરવાડો હતા તે એવી ફરિયાદ કરતા હતા કે તેમના બૂટની નીચે જે ખીલીઓ મારેલી હોય, આ લોખંડની ખીલીઓના માથા અને લોખંડની અણીવાળી લાકડીઓ જમીન સાથે ચોંટી જતી હતી. એથી એમને ચાલવામાં મુશ્કેલી પડતી હતી. હવે આ જે ટાપુ છે તેનું નામ મેગ્નેશિયા હતું. એટલે મેગ્નેશિયા પરથી ટાપુનું નામ શું હતું? મેગ્નેશિયા. તો આ મેગ્નેશિયા ટાપુના નામ પરથી બૂટ અને લાકડીઓ જમીન સાથે ચોંટી જવાની જે ઘટના છે એને અંગ્રેજીમાં મેગ્નેટ એવું નામ આપ્યું. એટલે આપણે એવું સમજીએ છીએ કે ચુંબકને અંગ્રેજીમાં મેગ્નેટ કહેવાય, પણ હકીકતમાં એ મેગ્નેશિયા ટાપુના નામ પરથી આ જે ઘટના છે તેને અંગ્રેજીમાં મેગ્નેટ એવું નામ આપવામાં આવ્યું. આપણે એને ગુજરાતીમાં ચુંબક કહીએ છીએ. ગુજરાતીમાં શું કહીએ છીએ? ચુંબક. હવે આ જે ચુંબક છે એનો ગુણધર્મ શું છે? તો આપણે જાણીએ છીએ કે લોખંડ હોય તો લોખંડને પોતાની તરફ આકર્ષવાના ગુણધર્મને શું કહીશું આપણે? ચુંબકત્વ. અને જે આકર્ષે છે તેને આપણે ચુંબક કહીએ છીએ. બરાબર છે? અથવા આ ગુણધર્મ ધરાવતા પદાર્થને શું કહીશું આપણે? ચુંબક કહે છે. ઓકે, તો આ એક નાની એમથી હિસ્ટ્રી છે જે આપણે ચુંબક શું છે, ચુંબક ક્યાંથી આવ્યું, એવા પ્રશ્નોના આપણને જવાબ આપે છે. હવે સૌથી પહેલાં આનો ઉપયોગ કેવી રીતે થયો તેની થોડી ચર્ચા કરીએ. તો આપણને ખબર છે કે એક પાતળી ચુંબકીય સોય હોય આવી, બરાબર છે, અને એને મુક્ત રીતે લટકાવવામાં આવે તો આવી સોયને મુક્ત રીતે એટલે કે છૂટથી ફરી શકે તે રીતે લટકાવી દઈએ તો આપણને ખબર છે કે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. આ ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. એટલે આપણે ચુંબકનો સૌથી પહેલો ઉપયોગ શું થયો? તો કે દિશા જાણવા માટે. ઓકે, બીજી પણ કેટલીક ઘટનાઓ છે કે જ્યારે તેને બૂચના ટુકડા પર મૂકી અને સ્થિર પાણી પર તરતો મૂકવામાં આવે તો પણ તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે. એટલે આ પણ દિશા જાણવા માટેની જ એક ઘટના છે. ઓકે, કુદરતમાંથી આપણે જુદા જુદા તત્વો ભણીએ છીએ. એમાં એક છે આયન એટલે કે લોખંડ. બરાબર છે? કુદરતમાંથી મળી આવતા આયર્ન મેગ્નેટાઇટ. આયર્ન મેગ્નેટાઇટ એટલે આ એક આયર્નની એક ખનિજ છે. ઓકે, ના ખનિજને શું નામ આપ્યું? લોહ ચુંબક. લોહ
ચુંબક નામ આપવામાં આવ્યું, જેનો અર્થ ચુંબકીય પથ્થર એવો થાય છે. ચુંબકીય પથ્થર. જો આ બધી હિસ્ટ્રી છે અને કેટલાક ગુણધર્મો છે જે જાણવા જરૂરી છે, બરાબર છે. આને આપણે ગોખવાનું નથી. ઓકે, આગળ. ચુંબકનો સૌપ્રથમ ઉપયોગ એવું કહેવાય છે કે ચીનના લોકોએ દરિયામાં મુસાફરી કરતી વખતે દિશા નક્કી કરવા માટે કર્યો. કેટલાક વણજારાઓએ ગોબીનું રણ પાર કરવા માટે ચુંબકીય સોયનો ઉપયોગ કર્યો અને લગભગ 4000 વર્ષ પહેલાં હુઆંગ ટી નામના સમ્રાટે તેના કસબીઓ પાસે, એટલે કે એના એ વખતના એન્જિનિયરો પાસે એક રથ બનાવડાવ્યો, જેના પર પહોળા હાથ કરેલ એક ચુંબકીય પ્રતિમા મૂકી હતી. અને આ પ્રતિમા એવી રીતે ફરી શકતી હતી કે પ્રતિમાની આંગળી હંમેશા દક્ષિણ દિશા જ દર્શાવે. પહેલાંના સમયમાં શું હતું કે ખાલી વિસ્તારો મોટા અને વસ્તીવાળા વિસ્તારો ઓછા, એટલે કે બે રાજ્યો વચ્ચેના અંતરો ખૂબ વધારે હતા. એટલે રાજાઓ જ્યારે એક રાજ્ય પરથી બીજા રાજ્ય ઉપર ચઢાઈ કરવા માટે જાય, એટલે કે યુદ્ધ કરવા માટે જાય, ત્યારે એમને ખૂબ મોટા અંતરો કાપવા પડતા હતા. અને ત્યારે એવી શક્યતાઓ રહેતી હતી કે એ દિશા ભટકી જાય, બરાબર છે. તો દિશા ના ભટકી જાય તે માટે આ રાજાએ આ મેગ્નેટનો ઉપયોગ કરીને રથ બનાવડાવ્યો, જેથી એ સરળતાથી બીજા રાજ્ય સુધી પહોંચી શકે, બરાબર છે. આ રથની મદદથી હુઆંગ ટીના લશ્કરે ગાઢ ધુમ્મસમાં પણ દુશ્મન પર પાછળથી હુમલો કરીને એમને પરાજિત કર્યા હતા. કેમ કે જો રથ દક્ષિણ દિશા જ દર્શાવે તો એને ધુમ્મસ નડવાનું જ નહોતું. ખૂબ સરળતાથી તે એનો ઉપયોગ કરીને બીજા રાજ્યને જીતી શક્યો. ઓકે, હવે ચુંબકત્વ વિશેના કેટલાક ખ્યાલોની ચર્ચા કરીએ. જાણવા જરૂરી છે. આ બધી કેટલીક જાણકારી છે જે આપણને હોવી જોઈએ. સૌથી પહેલાં આ ખ્યાલોમાં સૌથી પહેલો છે કે પૃથ્વી એ ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે. અર્થ ઇઝ અ વન ટાઈપ ઓફ મેગ્નેટ, જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય છે. એટલે જો આપણે પૃથ્વીના ગોળાની વાત કરીએ, સામાન્ય રીતે હમણાં હું તમને દર્શાવું છું કે જે મેગ્નેટ છે એમાં બે ધ્રુવ હોય, એક નોર્થ અને સાઉથ, અને ચુંબકીય ક્ષેત્ર હંમેશા નોર્થ ટુ સાઉથ હોય છે. ઓકે, પણ જે પૃથ્વીના ગોળાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પૃથ્વીના ગોળામાં સપોઝ આને હું નોર્થ કહું અને સાઉથ, ઓકે, તો પૃથ્વીના ગોળા માટે ચુંબકીય ક્ષેત્ર એ દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. સમજો, એટલે કે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ થી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આ સમજવા જેવી વસ્તુ છે જેને આપણે ડિટેલમાં જોવાના છીએ. જ્યારે બીજું આ એક છે, બે, કે જ્યારે ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. હમણાં જ આપણે જોયું, જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ, ભૌગોલિક ઉત્તર અને ભૌગોલિક દક્ષિણ આપણને ખબર છે. સપોઝ આની જ વાત કરીએ અને આની બાજુમાં એક ચુંબકીય સોયની ચર્ચા કરીએ, તો સોયને જ્યારે આપણે મુક્ત રીતે લટકાવી દઈએ ત્યારે સોયનો જે છેડો પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ રહે તેને આપણે ચુંબકનો નોર્થ ધ્રુવ કહીશું, અને જે સાઉથ તરફ રહે તેને મેગ્નેટનો દક્ષિણ ધ્રુવ એટલે કે એસ ધ્રુવ કહીશું. ઓકે, નંબર 3 તો આ છે ચુંબકનો આકાર અને કદ ગમે તેવા હોય
તો પણ તેને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એવા 2 ધ્રુવો હોય જ, સમજી લેજો. એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એ ચુંબકના આકાર પર આધારિત નથી. જો ચુંબકને ભૂલથી અથવા એને 2 ટુકડામાં રૂપાંતરિત કરી દેવામાં આવે તો પણ એ બંને ટુકડા અલગથી મેગ્નેટ તરીકે વર્તશે. એટલે કે બંનેને ઉત્તર ધ્રુવ અને બંનેને દક્ષિણ ધ્રુવ હોય જ છે. બરાબર છે. જો આપણે એવું જરૂરી છે કે આ જે મેગ્નેટ છે તે નાના હોય તો એમની તીવ્રતા ઓછી હોય, અને જો મેગ્નેટ મોટા હોય તો એમની ચુંબકીય તીવ્રતા વધારે હોય. બરાબર છે. એક વસ્તુ બીજી જાણવા જેવી છે કે આપણે આગળના ચેપ્ટરની અંદર વિદ્યુત ભારોનું તંત્ર એટલે કે વિદ્યુત દ્વિધ્રુવી જોયું, અને એમાં આપણે એ જોયું કે એમાં સ્વતંત્ર ઉત્તર અને સ્વતંત્ર દક્ષિણ ધ્રુવ હોય છે. એટલે કે ધન વિદ્યુત ભારો હોય, બરાબર છે, તો એ ઉત્તર ધ્રુવ તરીકે, અને ઋણ વિદ્યુત ભારો હોય તો એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. મેગ્નેટ સાથે સરખાવીએ ત્યારની વાત છે. તો ત્યાં આપણે કહીએ છીએ કે ધન વિદ્યુત ભારો અલગ અસ્તિત્વ ધરાવે છે અને ઋણ વિદ્યુત ભારો અલગ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અહીંયા થોડું જુદું છે કે ક્યારેય સિંગલ એટલે કે એકાકી ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. એટલે કે માત્ર ચુંબકને ઉત્તર ધ્રુવ જ હોય કે માત્ર દક્ષિણ ધ્રુવ જ હોય એ શક્ય નથી. હંમેશા કોઈ પણ મેગ્નેટ હોય તો એને ઉત્તર અને દક્ષિણ બંને ધ્રુવ હોય જ. ઓકે. આગળ લોખંડ અને તેની મિશ્ર ધાતુઓમાંથી મેગ્નેટ બનાવી શકાય છે. ચોથું, લોખંડ અને તેની મિશ્ર ધાતુઓ માંથી ચુંબક બનાવી શકાય. ચુંબક બનાવી શકાય છે. આ યાદ રાખવા જેવી વસ્તુ છે કે મેગ્નેટ શેમાંથી બને છે. તો મેગ્નેટ આપણે લોખંડમાંથી જ બનાવીએ છીએ, અને આપણે એનો એક્સપેરિમેન્ટ પણ કોના પર કરીએ છીએ? લોખંડ ઉપર. રાઈટ. હવે ચુંબકના કેટલાક પ્રકારો છે. તેમાં એક છે ગજિયો ચુંબક, જેને આપણે બાર મેગ્નેટ કહીએ છીએ. ગજિયો ચુંબક નામ આપેલું છે. ગજિયો ચુંબક, જેને ઇંગ્લિશમાં આપણે બાર મેગ્નેટ કહીએ છીએ. ઓકે. આપણી લેબોરેટરીની અંદર ગજિયો ચુંબક હોય છે. એક સિમ્પલ એક્સપેરિમેન્ટ આપણે નાના એટલે કે નીચલા ધોરણોની અંદર કર્યો કે એક મેગ્નેટનો ટુકડો મૂકી દેવામાં આવે અને એના ઉપર જો લોખંડનો ભૂકો નાખવામાં આવે તો તે જે ભૂકો છે તે ગોઠવાઈ જાય છે, વ્યવસ્થિત આકારમાં ગોઠવાઈ જાય છે. કઈ રીતે? તો એક વિશિષ્ટ ભાતમાં એ ગોઠવાઈ જાય છે. આ રીતે અહીંથી જાણે ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય, અંદર જતી હોય. એક ખાસ બાબત આની એ પણ છે કે અહીંયા આપણને એ ખબર ના પડે કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ કઈ દિશામાં ગોઠવાયેલી છે. એટલે કે આમાંથી ઉત્તર ધ્રુવ કયો અને દક્ષિણ ધ્રુવ કયો તે આપણે આ પ્રયોગથી નક્કી કરી શકતા નથી. બરાબર છે. પણ આમાંથી એક ધ્રુવ ઉત્તર અને એક ધ્રુવ દક્ષિણ હોય છે. બરાબર છે. આ વ્યવસ્થિત ભાતમાં ગોઠવાઈ જાય છે એનો સીધો મતલબ એવો છે કે તેને 2 ધ્રુવ છે, જેમાંથી એકને આપણે નોર્થ અને બીજાને સાઉથ કહી દઈશું. સપોઝ આને હું નોર્થ કહું છું તો આ છેડાને હું સાઉથ કહી દઉં છું. ઓકે. હવે અત્યારે આપણે એ ચર્ચા નથી કરતા કે ક્ષેત્ર રેખાઓ શું છે અને આમાં ક્ષેત્રની દિશા કઈ છે. ઓકે. ગજિયા ચુંબકને જ્યારે મુક્ત રીતે લટકાવીએ ત્યારે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ તે ગોઠવાઈ જાય છે. લોખંડની ભૂકીમાં પણ આવું જ છે. બરાબર છે. આપણે એક આગલા ચેપ્ટરની અંદર સોલેનોઇડ, કદાચ તમે સાંભળ્યું હશે, સોલેનોઇડમાં મારા ખ્યાલથી આગલા ધોરણની અંદર આપણે જોયું છે. સોલેનોઇડ શું છે? તો કે હકીકતમાં એ વાહક તારનું એક ગૂંચળું છે, સ્પ્રિંગ આકારમાં બનાવેલું. રાઈટ. તો સોલેનોઇડમાં પણ બાર મેગ્નેટની જેમ જ આપણને ભાત જોવા મળે છે. પણ અહીંયા ફેર એટલો છે કે સોલેનોઇડમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે તેની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય છે.
આ જે મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થાય છે તેના લીધે આપણને અહીંયા ચુંબકીય અસર જોવા મળે છે. બરાબર છે. તો આ સોલેનોઇડ કહેવાય. સોલેનોઇડ પણ આપણે ડિટેલમાં જોઈશું, એટલે અત્યારે એની ચર્ચા નથી કરતા. આ બાર મેગ્નેટ અને સોલેનોઇડ લગભગ સમાન ગુણધર્મો ધરાવે છે. ઓકે, તો હવે આપણે ચર્ચા કરીએ કે આ ક્ષેત્ર રેખાઓ શું છે, જેને આપણે ડિફાઇન કરવી પડશે. ચુંબકને સમજવું હોય તો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમજવી પડશે. ગજિયા ચુંબક, પ્રવાહધારિત પરિમિત સોલેનોઇડ અને વિદ્યુત ડાયપોલની ક્ષેત્ર રેખાઓ આપણે પહેલાં દોરીને જોઈએ. બરાબર છે. ક્ષેત્ર રેખાઓને આપણે ડિટેલમાં જોવું છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ભણ્યા તે રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ચર્ચા કરવી છે. સૌથી પહેલા ગજિયો ચુંબક લઈએ. ગજિયો ચુંબક. ઓકે, તો ગજિયા ચુંબકનો આકાર લગભગ લંબચોરસ. તો ગજિયો ચુંબક લંબચોરસ આકારનો આપણે લઈએ છીએ, અને એની ક્ષેત્ર રેખાઓ જો દર્શાવવી હોય તો એના માટે આપણે પહેલા બે ધ્રુવ નક્કી કરવા પડશે, એક નોર્થ એક સાઉથ. સપોઝ આ નોર્થ લઈ લઈએ અને આ સાઉથ ધ્રુવ. ઓકે, તો નોર્થ ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓને બહાર નીકળતી દર્શાવવાની છે. આપણે એરોથી દર્શાવીશું. બહાર નીકળતી દિશાનો એરો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી રહી છે તેવું દર્શાવશે. નોર્થમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ સાઉથમાં આવે છે, તે આ રીતે આવે છે તેવું દર્શાવીએ આપણે. અહીંયાથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે, એરોથી દર્શાવીશું. તો નોર્થમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ સાઉથમાં દાખલ થાય છે. ઓકે, આ સાઉથ, આ નોર્થ. ઓકે, આ અક્ષ તરીકે લઈએ. ઓકે, બીજું આપણે લઈશું પ્રવાહધારિત પરિમિત સોલેનોઇડ. રાઈટ, સોલેનોઇડ એ પણ મેગ્નેટની જેમ જ વર્તે છે, એટલે એની ક્ષેત્ર રેખાઓ પણ તે જ રીતે આવશે. બરાબર છે. જે ક્ષેત્ર રેખાઓ નોર્થમાંથી નીકળે એ સાઉથમાં દાખલ થાય. ત્યાં પણ હું નોર્થ ને સાઉથ લખી જ દઉં છું, પણ આ છે સોલેનોઇડ. એને અલગથી દોરીને બતાવું છું તમને હમણાં, પણ અત્યારે સમજવા માટે હું ગજિયા ચુંબકની જેમ જ તેની આકૃતિ દર્શાવું છું. હકીકતમાં સોલેનોઇડ આ રીતે હશે. રાઈટ, એની અક્ષ, એમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ આ રીતે આવશે. અહીંથી દાખલ થશે અને અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. રાઈટ, તો આ ગજિયા ચુંબક છે, આ સોલેનોઇડ છે, જે લગભગ ગજિયા ચુંબકની જેમ જ વર્તે છે. ઓકે, અને વિદ્યુત ડાયપોલ તો આપણે જાણીએ છીએ. સપોઝ આ ધન વિદ્યુત ભાર છે અને આ ઋણ વિદ્યુત ભાર છે. તો ધનમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ ઋણ વિદ્યુત ભારમાં વિરામ પામે છે. તો ધનમાં ઋણ આ રીતે, ધનથી ઋણ તરફ. ઓકે, તો આટલો ફરક છે. આ છે ડાયપોલ, વિદ્યુત ડાયપોલ, ઇલેક્ટ્રિક ડાયપોલ, સોલેનોઇડ, અને આ ગજિયો ચુંબક. રાઈટ, તો આ રીતે ક્ષેત્ર રેખાઓ આપણે દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો મુખ્ય તફાવત જે તમને અહીંયા દેખાય છે તે શું છે? સપોઝ હું ગજિયા ચુંબકની વાત કરું તો જ્યારે ક્ષેત્ર રેખા નોર્થમાંથી નીકળે છે અને સાઉથમાં પહોંચે છે, પછી તે સાઉથથી નોર્થ તરફ ગજિયા ચુંબકની અંદર હોય છે. એટલે તમને અહીંયા સ્પષ્ટ દેખાય કે ચુંબકીય ક્ષેત્ર રેખા એ એક બંધ ગાળો બનાવે છે. રાઈટ, તો અહીંયા બંધ ગાળો બનાવે છે.
જ્યારે ઇલેક્ટ્રિક ડાયપોલમાં શું થાય છે, તમે અહીંયા જોઈ શકાય, મેં એક વચ્ચે ક્ષેત્રરેખા બતાવી છે એ જ સમજવા માટે કે ધનથી ઋણ તરફ બધી જ ક્ષેત્રરેખાઓ છે અને વચ્ચેનો જે એરિયા છે તે ખાલી છે, સ્પેસ. એટલે અહીંયા કોઈ બંધ ગાળો રચાતો નથી. એટલે અહીંયા બંધ ગાળો રચાતો નથી. આ મુખ્ય તફાવત છે ગજિયા ચુંબક અને વિદ્યુત ડાયપોલ વચ્ચેની ક્ષેત્રરેખાઓ વચ્ચેનો આ મુખ્ય તફાવત છે. અને જે શું છે કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્રરેખાઓ બંધ ગાળો રચતી નથી. ઓકે, હવે આપણે બંને વચ્ચેનો તફાવત જોયો, રાઈટ. આપણે બંનેની લાક્ષણિકતાઓ જાણીએ છીએ. એમાં અત્યારે હું જે ચર્ચા કરવાનો છું તે ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ છે. પણ એની પહેલા એ જાણવું જરૂરી છે કે ચુંબકીય ક્ષેત્રરેખા જે છે, આ ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને વિદ્યુત ક્ષેત્રરેખાઓ વચ્ચે ખરેખર શું તફાવત છે, બરાબર છે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે હતી તેને કેપિટલ ઈ સદિશથી દર્શાવતા હતા, જ્યારે જે ચુંબકીય ક્ષેત્ર છે તેને આપણે કેપિટલ બી સદિશથી દર્શાવીશું. તે જાણવું જરૂરી છે, બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્રને કેપિટલ બી સદિશથી આપણે દર્શાવવાના છીએ. તો એના કેટલાક ગુણધર્મો ચુંબકીય, આ અગત્યનો પ્રશ્ન છે, તમારે આની નોટ્સ બનાવવાની છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ. ઓકે, એક સૌથી પહેલી લાક્ષણિકતા, ચુંબકીય ક્ષેત્રરેખાઓ સતત બંધ ગાળાઓ રચે છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ સતત બંધ ગાળાઓ રચે છે, જ્યારે વિદ્યુત ડાયપોલમાં એવું હોતું નથી, બરાબર છે. બે, ક્ષેત્રરેખાઓ પર કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી સદિશની દિશા દર્શાવે છે. આ બીજી લાક્ષણિકતા છે. નંબર 3, એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્ર બી સદિશ, ચુંબકીય ક્ષેત્ર બી સદિશની તીવ્રતા દર્શાવે છે. ખાસ ધ્યાન રાખજો, તીવ્રતા, ઇન્ટેન્સિટી દર્શાવે છે. ઓકે, ક્ષેત્રરેખાઓની સંખ્યા વધુ તેમ બી સદિશનું મૂલ્ય વધુ. ચુંબકીય ક્ષેત્રરેખાઓની છેદે તો છેદન બિંદુ પાસે બી સદિશની બે દિશા મળે, જે શક્ય નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્રની દિશા અનન્ય હોય છે. ઓકે, તો આ કેટલીક લાક્ષણિકતાઓ છે જે આપણને ધ્યાનમાં રહેવી જોઈએ અને યાદ પણ રાખવાની છે. ફરી એકવાર જોઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ સતત બંધ ગાળો રચે છે, જે વિદ્યુત ક્ષેત્રરેખાઓ રચતી નથી.
બીજું, ક્ષેત્રરેખાઓ પર કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી સદિશની દિશા દર્શાવે છે. 3. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા નંબર્સ ચુંબકીય ક્ષેત્ર બી સદિશની તીવ્રતા દર્શાવે છે, ઇન્ટેન્સિટી એટલે કે મૂલ્ય. ચુંબકીય ક્ષેત્રરેખાઓની સંખ્યા, તેનો મતલબ એવો થાય કે સંખ્યા વધારે હોય તો બી સદિશની તીવ્રતા વધારે અને ઓછી હોય તો તીવ્રતા ઓછી હોય. કે ક્ષેત્રરેખાઓ કદીએ એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે બી સદિશની બે દિશા મળે, જે શક્ય નથી. કેમ નથી? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા અનન્ય હોય છે. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ તમારે 2 માર્ક્સના પ્રશ્ન માટે તૈયાર કરવાની છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે ડિટેલમાં આગળ જોઈશું.